ખાતે 13 કેન્સર વોરિયર્સનું સન્માન કરાયું હતું। આ સન્માન સમારોહમાં ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોસિયા, પ્રેમજીભાઈ હોદાર તેમજ રત્નાત્મક સર્જનાત્મક ગ્રુપના સભ્યો સુરેશભાઈ ગોસિયા તેમજ વિનોદભાઈ તેમજ દિનેશભાઈ તેમજ વિશ્રામભાઈ તેમજ જોઇન્ટ્સ ગ્રુપના સુખાનંદી બાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, તરુણ બાપુ તે ગોસ્વામી, ભાજપ આગેવાન દાનભાઈ ખાંભલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કેન્સર અંગે જાગૃતિના સંદેશા સાથે દ્વારકાધીશ દરિયા યાત્રા નીકળેલા 13 કેન્સર વોરિયર્સનું ખારવા સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંસ્થાઓએ સન્માનિત કર્યા હતા। કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સર અંગે જાગૃતતા ફેલાવવાનું અનોખું આયોજન, જેમાં 13 કેન્સર વોરિયર્સ દ્વારકાથી મધદરિયે કાયાકિંગ કરીને 250 કિમીનો દરિયો ખેડી અંતે સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરી પોતાની યાત્રા પૂર્ણ કરશે। આ યાત્રાનો હેતુ કેન્સર પીડિતોને પ્રેરણા પ્રત્યેક આપવાનો છે। કેન્સર પછી પણ સુંદર રીતે જીવન શક્ય છે। આ સાથે જ કેન્સરના સમયસર નિદાન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો સાથે વ્યસન મુક્તિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે કે શ્રી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ અમે 13 કેન્સર વોરિયર 25 તારીખથી દરિયામાં કયાક દ્વારા કેન્સર અવેરનેસ માટે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 250 કિલોમીટરના પ્રવાસે નીકળ્યા છીએ દ્વારકાથી સોમનાથ સુધી। દરરોજના અમે એવરેજ 25 થી 30 કિલોમીટર નું અંતર કાપીએ છીએ દરિયાઈ પરિસ્થિતિ અને લેન્ડિંગ એરિયા મુજબ। અને આ દરેક વિસ્તારોની અંદર જ્યાં જ્યાં અમારું મુકામ થાય છે ત્યાં આજુબાજુના ગામડાની અંદર, શાળાઓની અંદર, ગ્રામ પંચાયત કે જે કોઈ મળે છે અમને સંસ્થાઓ, એ તમામની અંદર અમે સંદેશો આપીએ છીએ કેન્સર અવેરનેસનો। મેમોગ્રાફી, પેપ્સમિયર, HPV વેક્સિનેશન અને નશાબંધી, નશામુક્ત ભારત થાય, આપણો સમાજ નશામુક્ત બને, પાન, માવા, ફાકી લોકો છોડે અને કેન્સર મુક્ત જીવન જીવે એવું અમે ઈચ્છીએ છીએ। છતાં પણ કોઈને કોઈ સંજોગોની અંદર જો કેન્સર થાય તો કેન્સર પછીનું જીવન જીવવા યોગ્ય છે। કેન્સર એટલે મૃત્યુ કે કેન્સર નથી। કેન્સર પછી તમે આવી સાહસિક પ્રવૃત્તિઓ પણ કરી શકો છો। એટલે નિરાશ થઈ અને ઘરે બેસવું નહીં। એની જે કોઈ ટ્રીટમેન્ટ થતી હોય એ અતિ આધુનિક હવે સરકાર અને સંસ્થાઓ, હોસ્પિટલો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા સંશોધન દ્વારા ભારતની અંદર આવી ગઈ છે, ટ્રીટમેન્ટ થઈ રહી છે। એ ટ્રીટમેન્ટ પૂરી કરી અને રૂટીન લાઈફ તમારી જીવો, પોઝિટિવ વાતાવરણ ઊભું કરો તમારા ઘરની અંદર, આજુબાજુની અંદર, અને લોકોને કેન્સરનો જે ડર છે, હાવ છે, એને દૂર કરવા માટે અમે આ 13 જણા નીકળ્યા છીએ। એટલે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમે બધાને આમંત્રણ આપીએ છીએ। ઘણા બધા ડોક્ટર્સ એટલે કે ઓન્કોલોજિસ્ટ, ઓન્કોફિઝિશિયન, ઓન્કોસર્જન, કેન્સર હોસ્પિટલોના સ્ટાફ, કેન્સરના પરિવાર, કેન્સરના દર્દી અને એના પરિવાર, આ બધા 4 ફેબ્રુઆરીએ અમને મોટિવેશન મળે એ અંગે સોમનાથ મહાદેવના મંદિરે આપ પધારો। અમે ત્યાં ધજા ચડાવવાના છીએ। સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી અમને સુવિધાઓ બધી આપવામાં આવી રહી છે। એટલે આપ બધાને આમંત્રણ છે।